રાજ્યમાં વીજળી સસ્તી થવાના સંકેત મળ્યા છે। ઉર્જા મંત્રી સૌરભ પટેલે વીજળી સસ્તી થવાના સંકેત આપ્યા છે। રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે વીજળી સસ્તી થવાના સંકેત આપ્યા। આગામી સમયમાં વીજળીના દરમાં ઘટાડો થઈ શકે છે। સોલાર પાર્કના કારણે વિપુલ માત્રામાં વીજળીના ઉત્પાદનથી વીજળી સસ્તી થવાનું સૌરભ પટેલે નિવેદન આપ્યું છે। દુનિયાનું સૌથી મોટું સૌર ઉર્જા સંચાલિત પુનઃપ્રાપ્ત ઉર્જાનો સ્ત્રોત એટલે કે હાઇબ્રિડ સોલાર પાર્કનું આજે પ્રધાનમંત્રીના હસ્તે ભૂમિપૂજન થયું છે। આગામી દિવસોની અંદર આ સોલાર પાર્ક પ્રોજેક્ટ જે છે તે ફલીભૂત થશે। આપણી સાથે ઉર્જા મંત્રી સૌરભભાઈ જોડાઈ રહ્યા છે। સૌરભભાઈ, ખાસ દુનિયાનો સૌથી મોટો પાર્ક, એ પણ ગુજરાતમાં અને કચ્છમાં, કઈ રીતે જોઈ રહ્યા છો આ વિભાગના મંત્રી હોવાના નાતે? 30,000 મેગાવોટ કોઈએ વિચાર્યું નથી, એ ગુજરાત કરવા જઈ રહ્યું છે, અને એ બી ટૂંક સમયમાં 10 વર્ષની અંદર। ગુજરાતની અને ભારતની સિદ્ધિ છે, આદરણીય નરેન્દ્રભાઈની સિદ્ધિ છે, મુખ્યમંત્રીશ્રીની સિદ્ધિ છે, સરકારની સિદ્ધિ છે। અને ક્લાઇમેટ ચેન્જની અંદર જ્યારે દુનિયાના બધા નેતાઓ ટેમ્પરેચરની ચિંતા કરતા હોય અને એની અંદર દુનિયાનું નેતૃત્વ નરેન્દ્રભાઈ લેતા હોય તો આપણા માટે ગૌરવની વાત છે। એટલે આજે દુનિયાને દિશા આપવાનું કામ ગુજરાતની ધરતી પરથી થયું છે। ક્યાં આટલો મોટો પાર્ક નહીં આવ્યો હોય? તમે વિચાર કરો કે 73,000 હેક્ટર, જે સિંગાપુરથી મોટું પ્રધાનમંત્રીશ્રીએ કીધું, અન્ય દેશોથી મોટું, બહેરાનથી એટલું મોટું કીધું, ભારત દેશના કેટલા શહેરો છે એનાથી મોટું, એટલે આપ કલ્પના કરી શકો છો કેટલું મોટું આપણે થઈ રહ્યા છીએ। શું સ્વરૂપ આનાથી ફાયદો થઈ શકે સાહેબ? સામાન્ય લોકોને સમજવું હોય તો શું આનાથી ફાયદો થાય? પોતાનું વીજ બિલ ઘટશે? શું થશે? ઉર્જા પ્રાપ્ત વધુ થશે તેની તુલનામાં? દિવસે જેમ વીજળી ઉત્પાદન થતી હોય, દિવસે દિવસે કિંમતો ઘટતી જાય છે। એટલે આવતા દિવસોની અંદર મારા ખ્યાલ પ્રમાણે આવતા 10 વર્ષની અંદર કોલસા આધારિત પ્લાન્ટ જોવા મળશે નહીં। એટલે સ્વાભાવિક છે કે એનો જે ખર્ચો હોય એ ખર્ચો ઓછો થઈ જાય અને લોકોનો તો લાભ થશે। આજે અમે જેટલી યોજનાઓ કાઢી છે ઘર વપરાશ માટેની, એમાં લોકોને લાભ થયો જ છે। એટલે મારું માનવું છે કે ગુજરાતે આજે દેશને દિશા બતાડી છે અને જે 450 ગીગાવોટ એટલે 4,50,000 મેગાવોટ 2030 સુધીમાં કરવાનો લક્ષ્યાંક છે, એની અંદર અમારા મુખ્યમંત્રીશ્રીએ 65 ગીગાવોટ એટલે 65,000 મેગાવોટ 2030 સુધી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે। એમાં 30,000 મેગાવોટનો ખૂબ મોટો ફાળો છે।